यत्संकल्पात्पतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। एक वखत विश्वना एक प्रसिद्ध वैज्ञानिक आइन्स्टाइन गांडाना दवाखानानी मुलाकात ले छे। આપણે જાણીએ છીએ કે ગાંડાનું દવાખાનું હોય એટલે ત્યાં આગળ બધા ગાંડા જ હોય, ત્યાં કોઈ ડાયો માણસ ન રહેતો હોય। અને આઇન્સ્ટાઈન આ દવાખાનાની મુલાકાત લેતા લેતા એક ભાઈની પાસે આવ્યા। એ ભાઈ પણ એક ખૂણામાં બેસી અને કંઈક લખતો હતો। આઇન્સ્ટાઈનને આશ્ચર્ય થયો કે આ ગાંડાના દવાખાનાની અંદર આટલા બધા માણસો ગાંડા છે અને આ માણસ એક ખૂણામાં બેસી અને કંઈક લખે છે। અને એની પાસે આઇન્સ્ટાઈન ગયા અને કહ્યું કે તમે કોને પત્ર લખો છો? ત્યારે ગાંડાએ બહુ સરસ વાત કરી કે હું મારી જાતને પત્ર લખું છું। હુ એમ આઈ, હું કોણ છું? ગાંડાને કોઈ દિવસ આવો વિચાર ન આવે। આઇન્સ્ટાઈને વાત કરી કે આ માણસ ગાંડો નથી લાગતો, પરંતુ આ માણસ મહાન વ્યક્તિ લાગે છે, કારણ કે ગાંડો કોઈ દિવસ પોતાની જાત ઉપર લખતો હોતો નથી। પોતાની જાત સાથે ગાંડા કોઈ દિવસ વ્યવહાર કરતા હોતા નથી। અને ખરેખર એ વ્યક્તિ બહુ જ મહાન હતા। એટલે માણસ માત્ર બીજાનું બધું જ જોતો હોય છે, પરંતુ પોતાની જાત, પોતાનો આત્મા, પોતાનો જીવાત્મા એની સામે દૃષ્ટિ કરી અને જુએ એવા વ્યક્તિઓ વિરલા હોય છે। અને ખરેખર એવા વ્યક્તિઓ જ આધ્યાત્મિક માર્ગની અંદર કંઈક પ્રાપ્ત કરી શકતા હોય છે। તો આપણે મધ્યના 31મા વચનામૃત પ્રમાણે આપણું સ્વરૂપ રહેલું છે બ્રહ્મ। એ બ્રહ્મનો મનન દ્વારા જો આપણે સંગ કરીશું તો આપણી અંદર બ્રહ્મના ગુણો આવશે અને આપણું અસલ જે સ્વરૂપ રહેલું છે એની આપણને પહેચાન થશે, એની જાણ થશે। તો અસલ સ્વરૂપની જાણ માટે આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આપણે દિવ્ય ચરિત્રોનું પાન ગાન કરી રહેલા છીએ। બાપા અનાદિ કાળથી
અનાદિ સિદ્ધ અક્ષર બ્રહ્મ રહેલા છે. એટલે એને કશું પ્રાપ્ત કરવાનું નથી, એને કશું મેળવવાનું નથી, એને કશી સાધના કરવાની નથી, પરંતુ એને જે મેળવેલું છે એને આપણા જેવા મુમુક્ષુની સમક્ષ બતાવે, જેમાંથી આપણે કંઈક શીખી અને આપણા વ્યક્તિગત જીવનની અંદર એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. એક વખત એક આશ્રમની અંદર એક ગુરુજી બેઠા હતા અને એની પાસે ફાનસ હતી. હવે ફાનસની અંદર આપણે જોઈએ છીએ પેલો કાચ હોય. હવે એ કાચ એવો હતો કે આજુબાજુ અંદર મેસ જામી ગઈ હતી, અંદર દીવો જલતો હતો, જગતો હતો, પણ દીવાનો પ્રકાશ બહાર નહોતો આવતો. અને થોડોક પ્રકાશ વધાર્યો તો પણ અંદરનો પ્રકાશ અંદર જ રહે, બહાર આવે જ નહીં. એટલે શિષ્યએ પૂછ્યું કે ગુરુજી, આ ફાનસ તો જગે છે પણ અંદરનો પ્રકાશ બહાર કેમ નથી આવતો? ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા જોતો ખરો. અને જોયું, પેલા શિષ્યએ તો આજુબાજુ મેસ જામી ગયેલી હતી, અંદર મેસ હતી, બહાર તો કઈ મેસ હતી નહીં. બહાર કોઈ હાથ આમ કરે કાચને તો કશું લાગે નહીં, પણ અંદર મેસ હતી. એને લઈ અને પ્રકાશ બહાર આવતો ન હતો. ગુરુજીએ કહ્યું કે બેટા, જ્યાં સુધી અંદરનો મેશ દૂર ન થાય ત્યાં સુધી આત્માનો પ્રકાશ, આત્માની અનુભૂતિ, ભગવાનની અનુભૂતિ કોઈ દિવસ નહીં થાય. એટલા માટે ધીરે ધીરે, આ પ્રક્રિયા બહુ સ્લો છે પણ થાય છે ચોક્કસ. ધીરે ધીરે આત્માના પ્રકાશને ઉજાગર કરવા માટે, એને બહાર લાવવા માટે મેષ હટાડવી પડે, મેષ દૂર કરવી પડે. અને જો દૂર કરીએ તો ધીરે ધીરે આપણને અનુભવ થાય. પણ બને છે કેવું, જન્મો જન્મ આપણે આ સંસારના કાર્યો, સંસારની વિટંબણા, સાંસારિક જુદા જુદા પ્રશ્નો, એની અંદર એટલા બધા અટવાઈ ગયેલા છીએ કે આ મેષ દૂર કરવાનો આપણી પાસે સમય જ નથી રહેતો. કોઈક વિરલા ગીતાની અંદર વાત કરવામાં આવી કે એ સજાગ રહે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. એટલે કે હજારો માણસમાંથી કોઈક માણસ એવો હોય જે કંઈક સિદ્ધિ મેળવવી છે એના માટે પ્રયત્ન કરે, અને હજારો સિદ્ધો ભેગા થાય એમાંથી કોઈક એક એવો મળી જાય કે જેને આ ભગવાનનું કે આત્માનું જ્ઞાન થાય. એટલે આપણે બધાએ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એના માટે આ ચરિત્રોનું પાન ગાન કરીએ છીએ. જુદા જુદા નિયમો આપે છે બાપા, જુદી જુદી વાતો બાપા કરે છે કે એને કેન પ્રકારેણ આ પકડાઈ જાય, એને દિશા બરાબર પકડાય તો ખરેખર એમાંથી એને કંઈક પ્રાપ્ત થશે. આજે બાપા એક એવી રેમેડી, એટલે કે એવો એક ઉપાય, ઈલાજ આપણને બતાવી રહેલા છે. તારીખ 24/8/2023 ગુરુવાર, રોબિન્સવિલ. આજે બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. બાપાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી, આપની ઘર સભા વિશે શું રુચિ છે એ આપ જણાવો. હવે હજારો વખત બાપાએ ઘર સભા વિશે શું રુચિ છે એ આપણને જણાવી દીધેલી છે. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા બહુ જ ટૂંકમાં પણ અદ્ભુત ઘર સભા વિષયક આપણને પોતાની રુચિ બતાવી રહ્યા છે. સ્વામીએ પહેલી વાત કરી કે સ્વામીની આજ્ઞા છે, એટલે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ઘર સભાનો પ્રારંભ કરેલો અને એમને આ પ્રારંભ કરાવેલો. તો પહેલી જ વાત બાપા કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે અને આજ્ઞા પાડીએ એ ઘરની અંદર
સ્વામી કે શાંતિ થાય, સુખ થાય, એકબીજા નજીક આવે, સંપ વધે. મૂળ તો સ્વામી કે આજ્ઞા છે, અને જેટલી આજ્ઞા પાડીએ એટલા આપણે આગળ વધીએ અને એટલી આપણી ઉપર ભગવાનની દયા થાય, કૃપા થાય. હવે આપણને આમ જોઈએ તો સાવ સામાન્ય લાગે કે ઘર સભા એમાં શું છે, પણ પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ આવી સુંદર એક વાત કરીને પછી કહે છે કે દરેક હરિભક્તોએ 15 મિનિટ, બાપા અહીંયા આગળ કન્સેશન આપણને આપી રહેલા છે. પેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે દરરોજ ઘર સભા કરવી, પણ ધીરે ધીરે ઘર સભા ઓછી કરતા થયા. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે અઠવાડિયામાં 2 દિવસ તો કરવી જ. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને સમજાવી રહ્યા છે કે 15 મિનિટ દરરોજ ઘર સભા કરવી. હવે ઘર સભાને આપણે થોડુંક મોટું સ્વરૂપ આપી દીધેલું છે, પણ સાવ સાદી ભાષામાં કહીએ ને, તમે બધા જમીન સોફા ઉપર બેસો છો કે નહીં? દરેક વ્યક્તિ જમીન સોફા ઉપર બેસતા જ હોય છે ઘરની અંદર. ઘરમાં તમે સોફા રાખ્યા શેના માટે રાખ્યા છે? પ્રદર્શન માટે રાખ્યા છે, અથવા મહેમાન આવે ત્યારે તમે સોફા વાપરો છો? તમારા ઘરની અંદર સોફા છે જ, અને જમી અને ત્યાં ગોઠવાઈ જતા હો છો. તો જમીન જ્યારે તમે સોફા ઉપર ગોઠવાઈ જાઓ તો એ વખતે બધા ભેગા થઈ જાઓ અને વચ્ચે એક ઓલ ઇન વન મૂર્તિ મૂકી દો અને શરૂ કરો. એકાદી ધૂન બોલો 2 મિનિટ, અને બાપાનો પ્રસંગ વાંચો, વચનામૃત સ્વામીની વાતોમાંથી થોડું ઘણું વાંચી લો. 15 મિનિટ તો ફટ પૂરું થઈ જાય, એમાં કઈ જાજી વાર ન લાગે. પછી સ્વામી અહીંયા આગળ કહે છે કે એકાદ શબ્દ જો તમારા હૃદયની અંદર છપાઈ જાય તો એ કામ કરશે, એ અમૃત છે. સ્વામી કે આ ઘર સભા અમૃત છે. ઝેર એ ઝેર અને અમૃત એ અમૃત. અમૃતનું એક બિંદુ જો આપણા ગળાની નીચે ઉતરી જાય તો એ માણસ અમર થઈ જાય. એટલા માટે સ્વામી કહે છે કે ઘર સભાની અંદર સાક્ષાત ભગવાન પધારે છે. અને વખતે જેટલા સભાની અંદર બેઠેલા હતા એ બધાને સ્વામી કહે છે કે આજથી બધા ઘર સભા કરજો. અને બધા જ હરિભક્તોએ ઊંચી આંગળી કરી. આપણે નથી કરાવતા ઊંચી આંગળી, આપણે ઊંચી આંગળી નથી કરાવતા, તમે પ્રેમથી કરજો. અને આજુબાજુ આડોશ પાડોશમાં કોઈ રહેતા હોય એને ઘર સભા તમે કરાવજો. બાપાએ આશીર્વાદ આપ્યા. અને બહુ જ સુંદર સ્વામીએ વાત કરી કે પહેલાના વખતની અંદર બધા ઘરની અંદર આખ્યાનો શાસ્ત્રોમાંથી કહેતા હતા, પણ હવે આ ટીવી એનું સ્થાન લઈ લીધેલું છે, એટલે હવે આખ્યાનો બધા બંધ થયેલા છે. પણ રોમન સંસ્કૃતિની અંદર આપણા સાક્ષરોએ બહુ સરસ વાત કરી છે કે રોમન સંસ્કૃતિની અંદર એક પ્રસિદ્ધ સિદ્ધાંત વાક્ય દરેકના ઘર ઉપર લખવામાં આવતું. રોમ છે, ઇટાલી આપણે કહીએ, એ સંસ્કૃતિ હતી. જેમ હિન્દુ સંસ્કૃતિ છે એવી રીતે નાઇલ સંસ્કૃતિ છે, મિસર સંસ્કૃતિ છે. આ પ્રકારની રોમન સંસ્કૃતિ વિશ્વમાં પ્રસિદ્ધ સંસ્કૃતિ હતી. અને એના દરેકના ઘરે એક વાક્ય લખવામાં આવતું હતું. એ વાક્ય સાંભળજો, આ બાપા જે બોલે છે ને એક્ઝેક્ટ એ જ પ્રકારનું વાક્ય વર્ષો પહેલા રોમન લોકોએ પોતપોતાના ઘરની અંદર આ વાક્ય કોતરાવેલું લખેલું હતું. અહીંયા આગળ એક્ઝેક્ટ એના શબ્દ, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. It is the most influence element in national greatness and decadence. It is the groundwork for learning individual character, values, goals, morality, self-control and loyalty. આ વાક્ય લખવામાં આવતું હતું. એનો ભાવાર્થ એવો રહેલો છે કે કોઈ પણ રાષ્ટ્ર, એ રાષ્ટ્રની અંદર જો લોકો ઘરની અંદર બેસી અને કંઈક ગોષ્ઠી કરી, ઘર સભા જેવું કરે તો રાષ્ટ્રની મહાનતા એની અંદર વધે છે. ઇટ ઇઝ ધ ગ્રાઉન્ડ વર્ક ફોર લર્નિંગ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર. આપણા ઘરના બધા જ માણસોનું ચારિત્ર
એના દ્વારા આપણે સારું બનાવી શકીએ, કહેતા આપણું વર્તન શુદ્ધ અને પવિત્ર આપણે બનાવી શકીએ. ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર, આપણું શુદ્ધ અને પવિત્ર જીવન થાય. આ બહુ અગત્યનું રહેલું છે. વેલ્યુઝ, આપણી જે વેલ્યુ છે એને પણ આપણે ઘર સભા દ્વારા વધારી શકીએ. ત્યાર પછી કહે છે ગોલ્સ, મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ પણ આપણે દરરોજ કંઈક વાંચીએ, વિચારીએ, બેસીએ, ગોષ્ઠી કરીએ તો આપણને સમજાય. મોરાલિટી અને સેલ્ફ કંટ્રોલ, એટલે કે આપણને માનવતા આવે, આપણી અંદર આત્મસંયમ આવે, અને લોયલ્ટી મીન્સ વફાદારી, એને પણ આપણે આ ઘર સભા દ્વારા પ્રાપ્ત કરી શકીએ. આટલામાં લગભગ બધું આવી ગયું. તો બાપાએ કેટલી સરસ આ ઘર સભા વિશે આપણને વાત કરી. ઘર સભા માટે 7-8 વસ્તુ બધા જ હરિભક્તોએ સમજી રાખવી. પહેલી, સાચા શ્રુત થવાની કળા એટલે ઘર સભા. જો અહીંયા આગળ તમે આવો છો, અહીંયા આગળ 8 વાગે એટલે મોટા ભાગના બધા આવી જાય છે, મોટા ભાગના બધા અહીંયા આગળ પધારે છે. અને આજે 15મો 16મો દિવસ છે. 15-16 દિવસથી અમુક ચહેરા તો દરરોજ દેખાય છે. દરરોજ આ એકના એક ચહેરા 15-16 દિવસથી તો હું જોઈ રહેલો છું. તો 16 દિવસ તમે દોડી દોડીને આવો છો, એનો મતલબ કે સાંભળવાની થોડી ટેવ તો પડી છે. 365 દિવસ આ કથા ચાલવાની નથી. આપણે તો શ્રાવણ મહિનો પવિત્ર ગણાય એટલે આ શ્રાવણ મહિના પૂરતી આ કથા આપણે સાંભળીશું. તો સારા શ્રુત થવાની કળા આપણને ઘર સભામાંથી પ્રાપ્ત થશે. એકબીજાને સમજવાની શાળા એટલે ઘર સભા. તમે ઘરમાં બેસશો એકબીજા તો એકબીજાને સમજી શકશો સરસ રીતે, કે દીકરાને કેવા સ્વભાવ છે, દીકરીને કેવા સ્વભાવ છે, માના કેવા છે, દાદીમાને કેવા છે, દાદાને કેવા છે, અને ભાઈના કેવા સ્વભાવ છે, સમજાશે આપણને. આમ તો આપણે સમજતા જ હોઈએ છીએ, પણ ઘર સભાની અંદર વિશેષ સમજાશે. અને સ્વામીએ બહુ સરસ એક બીજી વાત કરી કે કીટાણુ મુક્ત થવાની લેબોરેટરી. ઘર સભા એટલે એમાં કોઈ જમ્સ, કોઈ કીટાણુ એ રહેશે નહીં, અને આપણું ઘર શુદ્ધ બની જશે. દેખાય 15 મિનિટ પણ એ ઘરને બહુ સાફ રાખશે. ચૈતન્ય ચાર્જર, આપણે ડિસ્ચાર્જ થતા હોઈએ છીએ, તો આ ઘર સભા દ્વારા આપણે ચાર્જ થઈ શકીશું દરરોજ. અત્યારે અમે ઘરે ઘરે ફરીએ છીએ એટલે અમને ખબર છે કે ઘરની પરિસ્થિતિ હરિભક્તોની કેવી છે. વાત કરાય એવી નથી, વાત કરાય એવી નથી. ઘરે ઘરે આપણે આમ જોઈએ તો પ્રશ્નના પાર નથી. ભાગ્યે જ કોઈ ઘર એવું તમને જોવા મળે જેમાં પ્રશ્ન નથી. બાકી કંઈક ને કંઈક પ્રશ્નો ને પ્રશ્નો જ છે. એટલે એની અંદર આપણે ચાર્જ થઈ જશું. બીજી વાત કરે છે ઘર સભા એટલે ઘરની અદાલત. નાના મોટા પ્રશ્ન અદાલતમાં રજૂ કરવામાં આવે અને જજમેન્ટ આપવામાં વડીલો બેઠા હોય, એની હાજરીમાં નાના મોટા પ્રશ્ન ઘરના સોલ્વ થઈ જાય. એકદમ આપણું ઘર સ્મૂથ બરાબર રીતે ચાલે. અને સાંપ્રદાયિક જ્ઞાનની પાઠશાળા એટલે ઘર સભા. વચનામૃત સ્વામીની વાતો, જીવનચરિત્ર પ્રકાશ, આ બધા સાંપ્રદાયિક ગ્રંથો એની અંદર વંચાય તો આપણું જ્ઞાન વૃદ્ધિને પામે. અને છેલ્લી 2 વાત, સંસ્કાર ઘડતરની પાઠશાળા. આપણા દીકરા અને દીકરીઓ એ ઘર સભામાંથી સારા સંસ્કારો પ્રાપ્ત કરશે. આમ તમને ખ્યાલ નહીં આવે, પણ નાનો છોકરો અથવા છોકરી બેસતા હશે ને ઘર સભાની અંદર, તો એને થશે કે મારે આ કરવા જેવું છે. એક વખત એક ભાઈ, આપણા હરિભક્ત, એ ઘર સભા નિયમિત કરે. એની નાની દીકરી હતી, હવે લગભગ 7-8 વર્ષની નાની દીકરી, અને એટલી હઠીલી દીકરી હતી કે ન પૂછો વાત. એ હઠ લે એટલે એને આપવું જ પડે, કોઈ પણ વસ્તુની હઠ લે એટલે. અને નહીતર ધમાલ કરે, વાસણો પછાડે, બીજું ત્રીજું કરે, કાચબાચ ફોડી નાખે, વગેરે વગેરે. હવે આ નાની પછી ઘર સભાની અંદર બેસતી થઈ, અને ઘર સભાની અંદર યોગીજી મહારાજના બોધ વાક્યો કે આપણે કટ વળી જવું,
આપણો એકડો સાચો રાખવો નહીં. હવે નાની છોકરી 8 વર્ષની 7 વર્ષની આ ઘર સભામાં એમને સાંભળ્યું, એક વખત એને હઠ લીધી એટલે એના પપ્પાએ યાદ કર્યું કે બેટા કટ વળી જાઓ. હા પપ્પા બરાબર છે, તો મારે નથી જોઈતું, તો મારે આ નથી જોઈતું. જો કટ વળી ગઈ છોકરી, નાની જ હતી 7-8 વર્ષની. તો શબ્દોની તો ચોક્કસ અસર થાય જ. અને વડીલો માટે સ્વભાવ કેન્દ્ર સિસ્ટમ, વડીલો ને અમુક સ્વભાવ દ્રઢ થઈ જાય, એ અમુક દાદાઓ મૂકતા જ નથી હોતા. ઘણી વખત ઘરમાં જેટલા છોકરાના પ્રશ્ન છે ને એનાથી અડધા તો દાદાના પ્રશ્ન હોય છે ઘરની અંદર, કે દાદા માનતા જ નથી, લો શું કરવું. અને આપણે ઘણી વાર કહીએ કે પાકા ગઢ કાંઠા ન ચડે, આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો કે દાદા માનતા જ નથી. પછી સંતો સમજાવે કે દાદા છોડી દો ને, અને દાદા છોડી દે, પાછા વ્યવસ્થિત છોડી દે. અને જેટલા દાદાઓ પોતે ઘર સભાની અંદર બેસે છે તમામના ઘરો વ્યવસ્થિત છે. અમે જોયો બધાના ઘરો વ્યવસ્થિત તમને આમ દેખાય. એટલે બાપા અહીંયા આગળ કહે છે કે ઘર સભા કરવી. અને અમે મહાપુરુષો ગાઈને ગયા છે કે જા ઘર હરી કથા કીર્તન નાહી સંત નહીં મિજમાના, તા ઘેર જમણા ડેરા દેત સાંજ પડે મસાણા. જેના ઘરે હરિકથા ન થતી હોય, સંત કોઈ દિવસ ગયા ન હોય, તો એ ઘર નથી, પણ સાંજ પડે મસાણા. એટલે સ્મશાન જેવું ઘર રહેલું છે. આપણા બધાના ઘરે તો સંતોએ ઘણી વાર પધરામણી કરેલી છે, પણ બાપાની આજ્ઞા હોવાથી આપણે વ્યવસ્થિત રીતે ઘર સભા કરીએ. અહીંયા આગળ બાપા રોબિન્સવિલમાં વિરાજમાન છે. તારીખ 26/8/2023 શનિવાર, રોબિન્સવિલ. આજે પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીએ એક પ્રસંગ જણાવ્યો. બાપાના સેવક પત્રકાર, એમણે બાપાને વાત કરી કે બાપા આજે ભારતની રાત્રિના 10:30 વાગે સુદીપભાઈ સોની, જેઓ આપણી સંસ્થાની અંદર પૂજ્ય સંતો દેશ પરદેશની અંદર જાય એના વિઝાની વ્યવસ્થા કરનારા આ સુદીપભાઈ, હવે બન્યું એવું કે એના ઘરની અંદર આગ લાગી, ભયંકર આગ લાગી. અને બધા એના જે ઘરના સભ્યો હતા એ કોઈ હતા નહીં અંદર, એ કંઈક બહાર હતા, અને સુદીપભાઈ પણ બહાર હતા. આગ લાગી એટલે એને સમાચાર આપવામાં આવ્યા. સુદીપભાઈ આવી ગયા. લગભગ 1 કલાક સુધી ઘરને આગ લાગી. આજુબાજુ ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા, અને કલાક પછી આગ તો ઓલવાઈ ગઈ, પણ ઘરની અંદર કશું જ કંઈ બચ્યું નહીં. એ અરસાની અંદર એને ઘરમાં પ્રવેશ કર્યો, અને એનું જે ફ્રીજ હતું ને, એ ફ્રીજની અંદર એક આઈટમ હતી, એમાં જરાય વિકૃતિ નહોતી આવી, એવી ને એવી આઈટમ હતી. અને એ મીઠાઈ હતી, અને ત્યાં ચોકલેટ પણ હતી. તો સુદીપભાઈ ઘર આખું બળી ગયું છે, અને લોકો જોવા તો આવે ને, આજુબાજુના પાડોશના ઘરનું પણ નુકસાન થોડું થયેલું હતું. તો સુદીપભાઈએ એ ફ્રીજમાંથી ચોકલેટ અથવા તો આ મીઠાઈ કાઢી અને એ બધાને વ્યવસ્થિત રીતે વહેંચી. જરા પણ શોક નથી થતો કે ભગવાનની જેવી ઈચ્છા. હવે આમાં તો આપણે કંઈ કરી શકીએ એમ છીએ નહીં. એટલે આ પ્રકારે એની સમજણ રાખી. હવે બીજા દિવસે સંતોના વિઝા માટે એને ત્યાંથી બીજા ક્ષેત્રની અંદર જવાનું હતું. એટલે તરત જ એ બીજા દિવસે ત્યાં આગળ જતા રહ્યા. એને વિચાર ન થયો કે અહીંયા આગળ રોકાઈ જઈને આ બધો પ્રોગ્રામ કેન્સલ કરીએ, કંઈ નહીં, જેવી ભગવાનની મરજી ને ઈચ્છા. તો આવી સમજણ એ ક્યાંથી આવે? તો વ્યવસ્થિત રીતે જો સત્સંગ આપણે કરીએ તો કોઈક વખત હાણ થાય, કોઈક વખત વૃદ્ધિ પણ થાય. એમાં આપણે સ્થિરતા ને ધીરતા કોઈ દિવસ ગુમાવી ન શકીએ, અને આપણે બરાબર રીતે સત્સંગ કરીએ. જેમ શિવલાલ શેઠ હતા, અને એવા ઘણા હરિભક્તો મહારાજ સ્વામીના વખતની અંદર આપણે જાણીએ છીએ, કોઈ પણ પ્રકારની હાણ વૃદ્ધિ એને થયેલી છે તો એમાં સ્થિરતા એને કોઈ દિવસ ગુમાવી નથી. આવા પ્રકારના હરિભક્તો આજે પણ આપણા સંપ્રદાયની અંદર વિરાજમાન છે. અને આ સુદીપભાઈ તરત જ બીજા દિવસે એ કોલંબોની અંદર જાય છે સંતોના વિઝાની વ્યવસ્થા કરવા માટે. બાપાએ પ્રસંગ સાંભળો, બાપા બહુ રાજી થઈ ગયા, અને સ્વામીએ ફોન જોડ્યો એને કોલંબોની અંદર,
અને એ મળ્યા અને કહ્યું કે સારી સમજણ તમે રાખી, સત્સંગનું જ્ઞાન તમે જીવની અંદર ઉતાર્યું. સત્સંગની અંદર વાતો તો થાય પણ આપણા જીવની અંદર ઉતરે એ અગત્યનું છે કે તમે ખરેખર નિષ્ઠા રાખી, કોઈ પણ ભાવ ફેર ન થવા દીધો, અને એમાં પણ તમે બધાને આ પ્રમાણે મિલ્ક ચોકલેટ વહેંચી, એટલે બહુ સારું કહેવાય. અને સ્વામી કહ્યું કે બસ આવી રીતે જો સમજણ રાખીને આપણે સત્સંગમાં રહીએ તો કોઈ પણ પ્રકારનો એ વાંધો ન આવે. એટલે અહીંયા આગળ સ્વામી બાપાએ સમજણની વાત કરી. સમજણ એટલે જ્ઞાન. જ્ઞાન અત્યારે કંઈ કામનું નહીં, કારણ કે અત્યારે તો આપણે બેઠા છીએ સભાનીમાં, આમાં કંઈ અત્યારે કંઈ વાંધો નથી. પણ એવી કંઈક પરિસ્થિતિ સર્જાય અને પછી જ્ઞાન રાખીએ ને એ અગત્યનું છે. ગઈકાલે અમે એક શ્રદ્ધાંજલિ સભામાં ગયા હતા. ગુણવંતભાઈ કરીને દેસાઈ, એ આપણા હરિભક્ત, એમનો દીકરો દર્શન. હવે ગુણવંતભાઈ અને એના ધર્મપત્ની રસ્તામાં જતા હતા અને આમ બહુ વ્યવસ્થિત જતા હતા, અને એક ગાડી બાજુમાં હતી, આમ થોડી દૂર હતી. હવે ગાડી આમ જવાને બદલે આમ આવી અને આ બંને પતિ પત્ની ઉપર ગાડી ધડાક કરતી અથડાઈ છે. પાછળથી અથડાય એટલે બે જણા મૂડ્યા, અને એમાં એના જે ધર્મપત્ની હતા એ ધર્મપત્ની કારના પાછળના વ્હીલની નીચે આવી ગયા અને એનું મસ્તક ત્યાં આગળ આવ્યું અને ઓન ધ સ્પોટ ધામમાં જતા રહ્યા. અને ગુણવંતભાઈ દેસાઈ પોતે, એમને પણ ઘણું બધું વાગ્યું હતું, એ પણ અનકોન્શિયસ હતા પોતે. હવે શ્રદ્ધાંજલિ સભાની અંદર ગયા, બધી એને વાત કરી. એનો દીકરો દર્શન હતો. હવે સ્વાભાવિક રીતે મધરધામમાં જાય એટલે દુઃખ તો થાય જ, ચોક્કસ દુઃખ થાય, પણ એ લોકો સ્થિર અને ધીર હતા. એને કોઈ ભગવાનની જેવી ઈચ્છા, આમાં તો આપણું કશું ચાલતું હોતું નથી. અને એક વાત કરી કે જુઓ, યદ ભાવિ તદ ભાવિ, ભાવિ ચેદ ન અન્યથા, ગીતા કહે છે. જે થવાનું છે એ થવાનું છે, જે નથી થવાનું એ નથી થવાનું. એટલે એની અંદર આપણે આપણી સ્થિતિ કોઈ દિવસ બદલવા ન દેવી, દુનિયાની અંદર ચાલ્યા જ રાખવાનું છે. હું તમને 3 પ્રસંગો કહું, 3 ભક્તોના જ પ્રસંગો છે, અને 3ની પરિસ્થિતિ જુદી છે પણ સ્થિતિ એક જ છે. લો, સૌથી પહેલા તુકારામનો પ્રસંગ, મહારાષ્ટ્રના તુકારામ. હવે તુકારામ હતા, એમના ધર્મપત્ની જરાક કલહવાળા હતા, કજિયાવાળા હતા, અને એને એટલો બધો સાથ નહોતા આપતા. તો તુકારામ ભગવાનનો આભાર માને છે કે બહુ સારું થયું, બહુ સારું થયું કે ભગવાન આવા પત્ની તમે મને આપ્યા. કારણ જો સારા પત્ની આપ્યા હોત તો સંભવ છે કે હું એની અંદર બંધાઈ જાત અને તમારું ભજન બરાબર કરી ન શકત. એટલે તમારો આભાર કે આવા મને પત્ની આપ્યા. જો ખરાબ છે તોય આભાર જ માને છે. એટલે તમારે સમજી રાખવું, પેલી બાજુ સમજી રાખવું. આમ તેમ હોય તો આભાર માનો ભગવાનનો કે આપણને એની અંદર બંધન નહીં થાય. બીજી બાજુ એકનાથ, બીજા હરિભક્ત, ભાવિ ભક્ત. હવે એકનાથના ધર્મપત્ની બહુ સારા હતા, અતિશય સારા. પાણી માગે તો દૂધ આપે એવા. તો એકનાથ ભગવાનનો આભાર માને છે કે ભગવાન બહુ તમારો આભાર, કારણ કે આ પત્ની તમે મને નથી આપ્યા પણ આ પત્ની દ્વારા સત્સંગ આપ્યો છે તમે મને, કારણ કે મને મદદ કરે છે બધી જગ્યાએ. એટલે હું ભગવાનનું ભજન સારી રીતે કરી શકું છું. જો એકને ખરાબ છે તોય આભાર માને, બીજાને સારા તોય આભાર માને. અને ત્રીજા નરસિંહ મહેતા, એના ધર્મપત્ની ધામમાં ગયા તો પણ ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન સારું થયું, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એ સારું થયું કે લઈ લીધા તમે. જો અહીંયા આગળ હોત તો સંભવ છે કે હું એની અંદર બંધાઈ જાત. એટલે તમે લઈ લીધા ને બહુ સારું કામ કર્યું. હવે એકને સારા છે તોય આભાર, એકને ખરાબ છે તોય આભાર, ત્રીજાના ધામમાં ગયા તોય આભાર. જો ત્રણેયની પરિસ્થિતિ જુદી જુદી રહેલી છે પણ સ્થિતિ એક જ રહેલી છે ને, કારણ કે 3 ભક્ત રહેલા છે. એટલે જગતની પરિસ્થિતિઓ બદલાતી હોય છે પણ આપણી સ્થિતિ બદલવા નહીં દેવાની. આપણે જે કરવાનું છે એમાં બરાબર દ્રષ્ટિ રાખવી. તો અહીંયા આગળ એવા કેટલાય પ્રસંગો આપણે જોયેલા હોય છે
કે નુકસાન એનું જાય તો પણ સ્થિરતા ને ધીરતા. આ સુદીપભાઈનું ઘર બળી ગયું તો પણ એને કામ પ્રસંગે જવાનું હતું સત્સંગના, એમાં એ પહોંચી ગયા. એટલે જગતના ભાવોને જાગી અને જોવાનું, ફરીથી જગતના ભાવોને જાગીને જોવાના અને આમ દ્રષ્ટા બનવાનું. જરાક વેદાંતની ભાષા કહીએ, દ્રષ્ટા બનવાનું. દ્રશ્ય અને દ્રષ્ટા એની વચ્ચે વિચાર રાખવાનો. બરાબર, મહારાજ વચનામૃતમાં વાત કરી છે, દુનિયાને ફક્ત નિહાળ્યા રાખવાની, જોયા રાખવા, એની સાથે એટેચમેન્ટ નહીં રાખવાનું. જો એટેચમેન્ટ રાખશો તો આપણે બંધાઈ જશું. એટલે દ્રષ્ટા બની અને જોયા રાખવાનું, દુનિયામાં જે થઈ રહેલું છે એને વ્યવસ્થિત જોવાનું. ભક્તો આને કહેવાય અને દરેક ભક્તોની આવી જ નિશાની રહેલી છે. કોઈ દિવસ દુનિયામાં હાણ વૃદ્ધિ થાય તો એમાં એ લેવાય નથી જતા. જો દાદા ખાચરના જીવનમાં તમે જુઓ કે પર્વતભાઈના જીવનમાં જુઓ, એ ગોરધનભાઈના જીવનમાં જુઓ કે બીજા હરિભક્તોના જીવનમાં જુઓ, હાણને વૃદ્ધિ થાય એની અંદર એ લેવાય ન જાય. જગતનો ક્રમ છે. એટલે દ્રષ્ટા બનીને જગતમાં રહો પણ બહુ જ અઘરું છે. અત્યારે સહેલું લાગશે તમને સાંભળવામાં, ઉપર પંખા ફરે છે એટલે, પણ જ્યારે વાસ્તવિકતા આવે એ વખતે દ્રષ્ટા બનવું ને બહુ જ અઘરું રહેલું છે. પણ એ બન્યા વિના છૂટકો નથી. જો આશાબેન ઈશ્વરભાઈ હતા ને, આપણે પ્રસંગ જાણીએ છીએ એટલે બોલતા નથી, એનું ઘર સળગી ગયું અને શાસ્ત્રીજી મહારાજ એની પાસે 3000 રૂપિયા લેવા ગયા તો શું બોલ્યા કે સ્વામી ઘર સળગી ગયા, આબરૂ ક્યાં સળગી ગઈ છે, અને 3000 આપ્યા. હવે એવે વખતે મગાઈ 3000 રૂપિયા. તમારા ઘરે ધારો કે તમારું અત્યારે ઘર આમ સળગતું હોય અને આપણે કહીએ કે ભાઈ સંસ્કાર ધામની સેવા આપો ને 2 લાખ રૂપિયા, કે સ્વામી ઉપર બરાબર છે ને, બધું બરાબર રહેલું છે ને, અત્યારે 2 લાખ રૂપિયા મગાય. અત્યારે તો કંઈક અમારા માટે વ્યવસ્થા કરવાની વાત કરો. શાસ્ત્રીજી મહારાજે 3000 રૂપિયા માગ્યા હતા. આશાભાઈ શું અંદરથી વિચાર કરે છે? જો આ વિચાર આવે ક્યારે કે સત્સંગ દરડ હોય તો જ આવે, ને તો વિચાર જ કઈ રીતે આવે કે અત્યારે માગે ને એ ગાંડો માગે, ઘર સળગી ગયા પછી માગે ને એ ગાંડો માગે, અને કાં મોજનું મૂલ આપી શકે ને એવા પુરુષ માગે, બીજા કોઈ માગી શકે નહીં. અને શાસ્ત્રીજી મહારાજ ગાંડા તો નથી જ, શાસ્ત્રીજી મહારાજ તો ભગવાન જેવા પુરુષ રહેલા છે. એટલે કહ્યું કે સ્વામી ચિંતા ના કરો, હમણાં બજારમાં જાઉં છું, શ્રોફનેથી 3000 રૂપિયા લઈને આપી દીધા. શાસ્ત્રીજી મહારાજ તો નીકળી ગયા પ્રાર્થના કરીને. તમે જુઓ હવે કઈ અત્યારે એ લોકોના આમ આપણે જુઓ પેઢીઓની અંદર કઈ અતિશય કરોડો અબજોપતિ નથી, નોર્મલ છે બધા એ, પણ શાસ્ત્રીજી મહારાજને રાજી કરી લીધા બસ. અને આ સંપ્રદાય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આશાભાઈ ને ઈશ્વરભાઈની ગાથા તો રહેશે ને. એટલે સમયે સમયે જે કરવાનું હોય એ આપણે બરાબર રીતે કરવું. તારીખ 30/8/2023 અહીંયા આગળ એક ભરતભાઈ પટેલ જેવો અહીંયા આગળ સાંકરી છે, સાંકરીની આજુબાજુ જે આહવા છે એ એના પોતે વતની હતા અને હ્યુસ્ટનની અંદર પોતે રહેતા હતા. હવે એના જીવનની અંદર એક પ્રસંગ બન્યો એ વાત કરે છે કે મારા માતુશ્રી તારીખ 23/4/2023 રવિવારે ધામમાં પધાર્યા અને એના 5 દિવસ પછી એટલે કે 28/4/2023 બપોરે 12:20 વાગે મારા પિતા સૂતા હતા અને એ વખતે એને બૂમ પાડી કે દીકરા અહીં આવ, દીકરા અહીં આવ. હવે આ પ્રકારે બૂમ પાડી અને અમે બધા પરિવારના સદસ્યો પણ ઘરની અંદર હતા અને આખો પરિવાર એ પલંગની આજુબાજુ બધા ગોઠવાઈ ગયા. અને પપ્પાએ કહ્યું કે હવે માતા ધામમાં ગયા છે 5 દિવસ પહેલા. હવે પપ્પાએ બૂમ પાડી 5 દિવસ પછી અને અમે બધા ગોઠવાઈ ગયા ને પલંગની આજુબાજુ. એટલે પપ્પાએ કહ્યું કે જુઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મને તેડવા આવ્યા છે અને સાથે સાથે નીલકંઠ વર્ણી મહારાજ પણ મને તેડવા આવ્યા છે અને અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ મને તેડવા આવ્યા છે. એટલે હું અક્ષરધામમાં જઈ રહેલો છું. 5 દિવસ પહેલા તો એમના માતુશ્રી ધામમાં ગયા અને હવે પિતા એ કે મને બધા તેડવા આવે છે ને હું જઈ રહેલો છું. આમ બોલતા બોલતા
સ્પષ્ટ બોલતા બોલતા એ પોતે અક્ષરધામની અંદર સીધા આવી ગયા. કેટલો આજે કળિયુગમાં લોકો પરચાની વાતો કરે છે, અને આપણે તો ઘરે ઘરે પરચા થાય છે. આપણે તો ઘરે ઘરે એ પરચા થાય છે. અને એ વખતે બધા આનંદિત થઈ ગયા કે ખરેખર મારા પિતાને ભગવાન તેડવા આવ્યા, બાપા તેડવા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ તેડવા આવ્યા, અને બધાને ખૂબ આનંદ થયો. તો આજે પણ હરિભક્તો જ્યારે દેહ છોડે છે ત્યારે મહારાજ અને સ્વામી અંતકાળે એને તેડવા આવે છે. જો નિષ્ઠા બરાબર હશે ને, પોલ નહીં રાખવાની. ઘણા ઘરે જાય ત્યારે ખબર પડે છે કે કેવી પોલ છે, પણ અત્યારે જમાનો કેવા એવો નથી, અને કંઈ ચેન્જ કરાય એવો પણ રહેલો નથી. એટલે જેમ છે તેમ રહેવા દેવાનું, જેમ છે તેમ રહેવા દઈએ. પણ આપણા ઘરની અંદર શુદ્ધ નિષ્ઠા, અક્ષર પુરુષોત્તમ મહારાજ અને આપણી ગુરુ પરંપરા એકદમ બરાબર જો એની નિષ્ઠા હોય તો મહારાજ ને સ્વામી રમતા રમતા હસતા હસતા આપણને તેડી જાય અક્ષરધામની અંદર. એટલે અંતકાળે કદાચ આને તો દેખાણા હરિભક્તને, પણ કોઈક વખત ન દેખાય ને તો એ શંકા નહીં રાખવાની કે મને કેમ મહારાજ તેડવા નથી આવ્યા, કેમ દેખાતા નથી. ભગવાન એને ચોક્કસ અક્ષરધામમાં લઈ જ જશે, એમાં કોઈ શંકા રહેલી નથી. જો આપણો આશરો પાકો છે, નિષ્ઠા બરાબર છે, ભક્તિ બરાબર કરીએ છીએ તો આપણી સારી જ ગતિ થશે, એમાં કોઈ શંકા રાખવી નહીં. ઘણી વખત આપણું મન હલતું કે થશે કે નહીં, જશુકની ધામમાં, અને ભગવાન આવશે કે નહીં, આવશે જ. જેમ જોડિયા પારેવા હોય, એ પાંખ બંધ કરી દે, નીચે એનો માલિક એને ઝીલી જ લેશે, વિશ્વાસ. એમ આપણે પણ એવા આરૂઢ વિશ્વાસથી આ સત્સંગ કરવો કે મહારાજ અને સ્વામી ચોક્કસ મને આને આ દેહે અક્ષરધામમાં લઈ જશે. ઘણી વખત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે કે મહારાજ અને સ્વામી આપણને લઈ જશે. એટલે દરરોજ થોડો તપાસ કરવો, આમ જરાક આપણે તપાસ કરતા રહેવું. અને તપાસ કરીશું ને તો ખબર પડશે, અંદર ખબર પડશે કે અંદર કેવી ગડબડ ચાલી રહેલી છે. એટલે દરેક હરિભક્તને એક ખાસ અગત્યની વાત કે આપણે આખા દિવસની અંદર વધારે નહીં તો કંઈ નહીં, 5 મિનિટ એકાંતમાં જતું રહેવું. એકાંત, કોઈ તમને જોતું ન હોય, કોઈ તમને સાંભળતું ન હોય, એકલા જ તમે હો, ફક્ત તમે અને તમારી જાત, આ એકલા જો. એ વખતે થોડોક ટટાર બેસી અને હૃદયની અંદર આંખ મીચી અને વિચાર આપણે કરવો કે ખરેખર મારા જીવનની અંદર મને અંદર કેવું ચાલી રહેલું છે, અંદર શું રહેલું છે, વાસના કેટલી હેરાન કરે છે, અને કેટલા સ્વભાવ પ્રકૃતિ ટળેલા છે. દરરોજ આપણે થોડો વિચાર કરીએ તો એક સમય એવો આવશે, ધીરે ધીરે વિદાય લેતું થઈ જશે બધું જ. અનેક સમય એવો આવશે, શાંત ચિત્તે આપણે અંદર ભગવાનને જોતા હશું. ખરેખર દેખાય, એવું નથી કે ન દેખાય, પ્રેક્ટિસ કરીએ તો દરેકને દેખાય. અને એની અંદર એક વસ્તુ ખાસ અગત્યની રહેલી છે કે જેટલી ભક્તિ આપણે વધારીશું, ભાવના, એ ભાવના આરૂઢ થઈ જાય તો ભગવાન તરત જ આવી જાય. એક વખત એક ભક્ત હતો, હવે એને ભગવાનની મૂર્તિની અંદર એટલી બધી શ્રદ્ધા હતી નહીં, અને એના પિતાશ્રીને આમ વાત કરે કે તમે આ દરરોજ થાળ ધરાવો છો, આમ કરો છો તેમ, ભગવાન તો કંઈ જમતા નથી ને એવું બધું દેખાય છે અને થાળની અંદર. હવે એક વખત એવું થયું કે એના પપ્પાએ કહ્યું કે બેટા હું 12 ગામ જાઉં છું અને તું આ ઠાકોરજીને ધરાવજે અને ભગવાન જમી જશે. હવે આ છોકરો પપ્પા કહીને ગયા છે એટલે ભગવાન જમવા તો આવશે, કારણ કે એને એમ કે દરરોજ પપ્પા જમાડતા ને ભગવાન જમી જતા હશે. પણ આ છોકરાને કંઈ ખબર નહીં, પપ્પાને કંઈ એવું દેખાતું નહોતું, પણ આ છોકરો વિશ્વાસવાળો હતો, નાનો હતો. એટલે ઠાકોરજીની સમક્ષ થાળ મૂક્યો, અને થાળ મૂકે અને થાળ બોલ્યો નાનો છોકરો પોતાની રીતે, ભગવાન કઈ ઓછું થાય એવું તો અંદરથી દેખાય નહીં.
એટલે ત્યાં તે છોકરો બેઠો રહ્યો કે જ્યાં સુધી જમશો નહીં ત્યાં સુધી ઊભો નહીં થવું. જ્યાં સુધી મારા પપ્પા મને કહીને ગયા છે કે ઠાકોરજી જમે છે અને એકે આઈટમ ઓછી નથી થઈ, હું અહીંને બેઠો રહેવાનો છું. એટલે ત્યાં ત્યાં બેઠો રહ્યો થયો. અને ભગવાન હવે કલાક થઈ, 2 કલાક થઈ, પેલે ભગવાન કંઈ અંદર ઉપર આવે નહીં અને કંઈ જમે નહીં. પેલો છોકરો કે જો હું આખો દિવસ અહીં બેઠો રહે, મારે ઝડપ કરો જમવાની, તમે ઝડપ કરો જમવાની, ત્યાર પછી જ હું જઈશ અને મારે સ્કૂલે જવું છે, તમે ઝડપથી જમી લો. અને ખરેખર મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને એ છોકરાનો ભાવ છે એ અંગીકાર કર્યો અને ભગવાન જમી ગયા. જો નાનો છોકરો છે પણ આરૂઢ ભાવ ઉત્પન્ન અંદરથી થયો તો ભગવાન ત્યાં આગળ આવ્યા અને વ્યવસ્થિત રીતે ત્યાં જમ્યા પણ ખરા. એટલે સ્વાભાવિક રીતે આપણા અંતરની અંદર એવો ભાવ ઉત્પન્ન થાય તો ખરેખર ભગવાન એ જમતા હોય છે. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. તારીખ 3/9/2023 રવિવારનો દિવસ છે અને હરિભક્તોની સમજણનો એક પ્રસંગ અહીંયા આગળ રજૂ થયો. બ્લુમિંગ્ટન મંદિર છે અને એના કોર્ડિનેટર પ્રવીણભાઈ પટેલ, એનો પ્રસંગ બાપાની સમક્ષ અહીંયા આગળ રજૂ થયો કે બાપા 2004ની સાલમાં તેઓએ ગેસ સ્ટેશનનો બિઝનેસ એનો પ્રારંભ કર્યો. ગેસ સ્ટેશન એટલે આપણે ત્યાં કહીએ કે પેટ્રોલ પંપ, ત્યાં એ લોકો ગેસ સ્ટેશન બોલે છે. તો પેટ્રોલ પંપનો બિઝનેસનો એમને પ્રારંભ કર્યો અને પછી ધીરે ધીરે આ બિઝનેસ ચાલતો હતો. હવે એમાં બન્યું કે 2012ની સાલમાં એમના જે એકાઉન્ટન્ટ હતા એમની ભૂલને કારણે એક મોટી રકમ એને ટેક્સની અંદર ચૂકવવી પડી. એટલે એને જે ઘર લીધેલું હતું પ્રવીણભાઈએ અને બરાબર બધું હતું, એ ઘરનું બધું ચૂકવાઈ ગયેલું, ઘર પણ ફ્રી થઈ ગયું હતું. હવે આ એકાઉન્ટન્ટે ભૂલ કરી એને લઈ અને એના ધંધાની અંદર એને ઘણું બધું ભરવું પડ્યું અને એને જે કમાણી કરેલી હતી એ બધી જ જતી રહી, ઘરે જતું રહ્યું, બધું જતું રહ્યું અને હરિભક્ત હાથે પગે થઈ ગયા. બાપાની પાસે આ પ્રસંગ રજૂ થયો અને હરિભક્તે શું સમજણ કે બાપા કંઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા, આ 15 વર્ષ જે કમાણા એ બધું જતું રહ્યું, તો હવે આપણે એવી સમજણ રાખશું કે 15 વર્ષ મોડા અમેરિકાની અંદર આવ્યા હતા, હવે એકડેકથી પાછા શરૂ કરીશું. સ્વામી બોલ્યા કે જો આને કહેવાય સમજણ. જેમ પ્રભુદાસ લાલા હતા, પેલા ઈદી અમીને બધા જ ઇન્ડિયનો અને એશિયનોને કાઢ્યા, તો પ્રભુદાસ લાલા એ પોતે ભારતની અંદર આવ્યા, પછી તો ઇંગ્લેન્ડ ગયા પોતે. તો ભારતની અંદર આવ્યા, આમ પેન્ટ શૂટમાં આવેલા હતા. એને કહ્યું કે તમે બધું જ છોડીને આવી ગયા? હા, બધું છોડીને આવી ગયા. એ કે તમને આમ દુઃખ નથી? કે દુઃખ શું એમાં થાય? એ કે જ્યારે આફ્રિકા ગયા હતા ત્યારે ધોતિયું પહેરીને ગયા હતા ને પાટલું પહેરીને આવ્યા. ગયા ત્યારે ધોતિયું ને ત્યારે પાટલું પહેરીને આવ્યા છે, પેન્ટ પહેરીને આવ્યા છે, આટલું તો મળ્યું ક્યાં? એમાં દુઃખ શેનું? ભગવાનને સંતની જેવા પ્રકારની મરજી, જો મરજીની અંદર ભળી જવું એ ઘણી વખત આપણને અઘરું પડતું હોય છે. બાપા રાજી થયા અને સ્વામી બોલ્યા કે અંતે, બાપાના શબ્દો, અંતે સમજણ જેટલી હશે એટલો જ સત્સંગ ટકશે. જો સમજણ નહીં હોય તો સ્વામી કે સત્સંગ ટકશે નહીં. આવા ઘણા ઘણા પ્રસંગો આવતા હોય છે, એની અંદર એની વૃત્તિ ડગી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ એક ગાયું છે કે સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતમ રે, મોટું માતમ રે, જાણજો રે જરૂર કે સમજણ માં ઘણું સુખ છે, સખી સમજણ માં ઘણું સુખ છે. કે સખી સમજણમાં ઘણું સુખ રહેલું છે. સમજણ એટલે જ્ઞાન, તો જ્ઞાનની અંદર ઘણું સુખ
આપણને રહેલું છે એવી વાત નિષ્કુળાનંદ સ્વામીએ કરેલી છે. અને આપણા સંપ્રદાયની અંદર એવા ઘણા ઘણા પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ કે જેની અંદર હરિભક્તો એવી સમજણ રાખી. ઘણા બધા હરિભક્તો એવા છે કે જે લોકો એવી પરિસ્થિતિની અંદર મુકાઈ જાય કે એમાંથી એને બહુ જ મુશ્કેલી ઉત્પન્ન થાય, પરંતુ એ વખતે એને સત્સંગ યાદ આવે કે બાપાની જેવી મરજી. બસ આ એક શબ્દ આપણે બરાબર પકડી રાખો. એનો મતલબ એવો નથી કે બધું ગડબડ કરવાનું, ગડબડ કંઈ કરવાની નહીં, પણ કોઈક વખત આપણા હાથથી બારે વસ્તુ હોય એમાં આપણે શું કરી શકીએ. ધારો કે અહીંયા આગળ હરિભક્ત બેઠા છે અને કોઈકને હાર્ટ એટેક આવે તો એ આપણા હાથમાં હોય છે, કોઈકને ડાયાબિટીસ થાય આપણા હાથમાં હોય છે. તમે રસ્તા ઉપર ચાલ્યા જાઓ અને ઓલો સામેથી ઠોકે એ આપણા હાથમાં હોય છે. હવે કોઈક વખત ભયંકર વાવાઝોડું આવે એ આપણા હાથમાં હોય છે, કોઈક વખત સુનામી આવે એ આપણા હાથમાં હોય છે, અને કોઈક વખત ધરતીકંપ થાય એ આપણા હાથમાં હોય છે. થાય હવે એમાં આપણે કશું કરી શકતા જ નથી હોતા. આપણે ત્યાં ભુજની અંદર ધરતીકંપ થયો, આપણે એક હરિભક્ત હતા પ્રમુખ પેલેસના માલિક. બન્યું એવું કે જેવું હલવા માંડ્યું ને બધું એટલે આ સમજી ગયા કે ધરતીકંપ છે, ઘરની બહાર જ નીકળી ગયા ને બધા. હવે આ ઘરની બહાર નીકળતા હતા, નીકળતા ઝડપથી દોડતા હતા અને છેલ્લો પગ હવે બહાર મૂકવાનો હતો અને બસ 1 સેકન્ડનો અમુકનો ભાગ અને આમ બહાર મૂકવા ગયા ને પગ અંદર નાખું ઘરે નહીં પર પડ્યું, ધામમાં જતા રહ્યા. તો એ વખતે વિચાર તો થોડીક ઝડપ રાખી હોત તો થોડીક ઝડપ, પણ નથી ઝડપ રહેવામાં. આમાં આપણે શું કરીએ. અને બીજી બાજુ તમે જુઓ ત્યાં અમેરિકાની અંદર ટ્વિન ટાવર, એટલે બિન લાદેને પ્લેન માર્યું. આપણા 10 હરિભક્તોને એવા પ્રસંગો એ દિવસે પ્રાપ્ત થયા છે. જે ડોક્ટર સ્વામી એ વખતે અમેરિકાની અંદર ગયા હતા, અન્ય સંતો પણ વિચરણની અંદર હતા, પૂજ્ય રસિક વિહારી સ્વામી વગેરે. તો એમને 10 પ્રસંગો એવા લખીને મોકલ્યા કે આ એમ્પાયર ટ્વિન ટાવરની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટર આપણે કહીએ તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર આપણા હરિભક્તો એમાં નોકરી કરતા હતા, કોઈ કામ પ્રસંગે જવાના હતા. કોઈ કારણસર આ 10 એ દિવસે ન ગયા, અને ગયા તો આગળ પાછળના સમયે ગયા, 10 બચી ગયા લોકો. કેને કશું એ થયું નહીં. તો કોઈક વખત આવું બનતું હોય છે. અને એક ભાઈ ત્યાં ટ્વિન ટાવરની અંદર હતા અને પેલું પ્લેન આમાં છોડાયું તો એ તો લગભગ 80 ફ્લોરની આજુબાજુ હતા. લિફ્ટ તો બધી બંધ થઈ જાય અને આને શું વિચાર કર્યો કે આપણે ચાલો દાદરા ઉતરી જાય. હવે મકાન છે ને આમ નીચે આમ બેસવા માંડી ગયું, ધીરે 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 ધીરે, કારણ કે જેમ જેમ ગરમ થાય ને લોખંડ હોય તેમ બેસતું જાય, નીચે નીચે એમ બેસતું જતું હતું. અને લગભગ કલાક એને બેસતા થયું કે થોડોક વધારે સમય થયો, એમાં નીચે આખું બેસી ગયું અને પેલો દાદરા નીચે ઉતરવા માંડી ગયો. છેક 80મા ફ્લોર ઉપરથી નીચે આવી ગયો અને બચી ગયો. હા, ભગવાનનું કર્તવ્ય. હવે આમાં તમે શું કયું ગણિત વાપરી શકો. આપણે જાણીએ છીએ અમદાવાદની અંદર પેલું પ્લેન ક્રેશ થયું ને, આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ એની અંદર એ હતા, એ ધામમાં સીધાવ્યા. હવે એની આજુબાજુની સીટની અંદર એક ભાઈ હતો અને જેવું આમ નીચે ફંગોળાઈ ગયો, એક જ પાછો બચેલો, આખા પ્લેનમાં એક જ બચી ગયો અને અત્યારે જીવી રહેલો છે. એટલે આ કોઈક વખત ભગવાનના આવા કર્તવ્ય હોય એમાં માણસનું કોઈ કર્તવ્ય રહેલું નથી. એટલે એની અંદર બરાબર રીતે સમજણ રાખવી અને એક વખત તો એવી સમજણ રાખવી કે આ દુનિયા છોડવાની જ છે. જેને છોડવાની જ હોય એના માટે શું જાજી ઝંઝટ કરવાની. જેને છોડવાની જ છે તો છોડીને જ્યાં જવાનું હોય એની ઝંઝટ ન કરીએ અત્યારે વધારે. તમને એમ થાય કે સ્વામી તમે છોડી દીધું, અમે ક્યાં છોડ્યું છે, તમે છોડી દીધું એટલે બધું, પણ તમારે છોડવાનું તો છે ને. જેમ અમે ઘર બહાર છોડીને આવી ગયા છીએ તો તમારે એક વખત દુનિયા તો છોડવાની જ છે ને. તમારે ઘર તો છોડવાનું છે ને, થોડું મોડું છોડવાનું છે. અમે થોડું વહેલું છોડી દીધું, તમારે થોડું મોડું છોડવાનું છે, પણ ઘર છોડવાનું તો ચોક્કસ છે જ ને. એક વખત મૃત્યુ આવવાનું હોય તો પછી કર્યું તોય શું ને ન કર્યું તોય શું. અને
આ વૈભવ ભોગવ્યા તોય શું ને ન ભોગવ્યા તોય શું. એટલે ઉપરની દ્રષ્ટિ બરાબર રાખવી, સમજણ બરાબર રાખવી, જગતના તમામ વ્યવહારો બરાબર કરવા, પણ ઉપરનું બાકી ન રહી જાય એના માટે બરાબર દ્રષ્ટિ એ રાખવી. રેનહોલ્ટ નેબર કરી અને એક તત્વચિંતક થયા. એમને બહુ સરસ વાત કરી કે દુનિયાની અંદર બે જ પરિસ્થિતિ હોય છે, ત્રીજી કોઈ પરિસ્થિતિ જ હોતી નથી. એક્ઝેક્ટ એના શબ્દો, ઓ ગોડ ગીવ મી ધ કરેજ ટુ ચેન્જ ધ થિંગ્સ વિચ આઈ કેન એન્ડ ગીવ મી ધ serenity to accept the things which I cannot change and to know the difference between the two. દુનિયામાં અમુક પરિસ્થિતિ એવી હોય છે જેને તમે બદલી શકો, તો બદલી શકો એવી પરિસ્થિતિ હોય ને બદલવાની, અને જે બદલી શકાય એવી પરિસ્થિતિ ન હોય એનો સ્વીકાર કરી લો. બસ સ્વીકાર જ કરી લો કે આમાં કંઈ બદલવાનું હવે નથી, તો એનો સ્વીકાર કરી લો. ત્રણ વસ્તુનો સ્વીકાર કરજો. એક તો માણસનો સ્વીકાર કરજો, બીજો પરિસ્થિતિનો સ્વીકાર કરજો, અને ત્રીજો સમયે કંઈ પણ ઉત્પન્ન થાય એનો સ્વીકાર કરી લેજો. જો ત્રણ વસ્તુ. માણસનો સ્વીકાર કરી લેજો. ધારો કે તમને મા બાપ જે મળ્યા છે એમાં બદલાવી શકાય એમ છે? હવે તમને આ ધર્મપત્ની ને દીકરા થયા એને બદલી શકાય એવું છે? હવે મને કહો તો એનો મતલબ શું? તો હવે એને સ્વીકાર જ કરી લો. જેવા ધર્મપત્ની હોય એવા એને તમારે સ્વીકારી લો, અને ધર્મપત્ની જેવા પતિ હોય એનો સ્વીકાર કરી લો. કારણ કે તમે 4 ફેરા ફરી ગયા છો. હવે 4 ફેરા ફરી લીધા, હવે બે એકબીજાનો સ્વીકાર કરી લો. એમના તમારા થકી જે દીકરા ઉત્પન્ન થાય, ઘણા ગાંડા દીકરા ઉત્પન્ન થાય છે, ઘણાના આમ મંદ બુદ્ધિવાળા ઉત્પન્ન થાય છે, ઘણાના હોશિયાર છોકરા ઉત્પન્ન થાય પણ કયું કરતા નો એવા ઉત્પન્ન થાય છે. જે છોકરાઓ ઉત્પન્ન થયા એને તમે પ્રેમથી સ્વીકારી લો અને એને સમજાવવાનો પ્રયત્ન કરો. પરિસ્થિતિ આવી ગઈ છે એટલે માણસોનો સ્વીકાર કરી જ લો. અને ધારો કે આપણને આ ભગવાને શરીર આપ્યું, હવે આમાં કંઈ બદલાવાનું છે? તમે અરીસા સામે 10 વખત જો તો આમાં કંઈ બદલાઈ જાય? કાંઈ બદલાય? જે છે એ છે, એમાં કાંઈ બદલાવાનું નથી. તો હવે આનો સ્વીકાર કરી લો. એક. બીજો, પરિસ્થિતિનો સ્વીકાર કરો. આવે જુદી જુદી પરિસ્થિતિ, એનો આપણે સ્વીકાર કરી લો. અને ત્રીજી વસ્તુ એ રહેલી છે કે ક્યારેક એવું કંઈક જીવનની અંદર અઘટિત બને તો એનો પણ સ્વીકાર કરી લો. કારણ કે આપણે એને ચેન્જ કરી શકતા હોતા નથી. ચેન્જ ન કરી શકાય એવી પરિસ્થિતિને આપણે હંમેશા સ્વીકાર કરી લેવો જોઈએ. અને જો આવી રીતે આપણે સ્વીકાર કરીએ તો એક ચિંતક કહ્યું, વી હેવ ઓનલી 2 ઓપ્શન્સ ઇન લાઈફ. આપણે આપણી જીવનની અંદર આ 2 ઓપ્શન રહેલા છે, એક એક્સેપ્ટ અને બીજું ચેન્જ. જે પરિસ્થિતિ ન બદલાય એનો સ્વીકાર કરો, અને જે બદલી શકાય એવું હોય તો એને તમે વ્યવસ્થિત રીતે બદલો. અને આવું જો દરેકના ઘરની અંદર કરવામાં આવે, ઘરમાં કોઈ પ્રોબ્લેમ જ ન રહે. ઘરની અંદર કોઈ પ્રોબ્લેમ જ. એક વખત પરમ પૂજ્ય સ્વામી બાપા સાંકરીની અંદર હતા, પ્રમુખ સ્વામી મહારાજ, અને એક સંત વાંચન કરતા હતા. વાંચનની અંદર એક શબ્દ આવ્યો. એમાં આપણે કોઈ પણ વસ્તુ ઘસીએ ને તો એને પોલિશ કરીએ, એમ પોલિશ એ બોલતા હોય છે. અને પેલા જે બધા પોલીસ હોય એને સ બોલે, પેલું પોલિશ બોલે. તો પેલા જે સંત વાંચતા હતા એ બરાબર વાંચતા નહોતા. 2-3 વખત એને પ્રયત્ન કર્યો પણ કઈ ઉચ્ચારણ સરખું થયું નહીં. તો સ્વામી બાપા શું બોલ્યા, એ કે એ ઉચ્ચારણ જે કરે તે આપણે સ્વીકારી લો ને, આપણે સ્વીકારી લો, બસ કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. આપણે સમજી તો ગયા ને કે આ પોલીસ છે, તમે શા માટે ચિંતા એ કરો છો? તો સ્વામી કે જ્યાં બદલી ન શકાય એવું હોય ત્યાં હંમેશા સ્વીકાર કરી લેવો. તો યોગીજી મહારાજના જીવનમાં અતિશય દેખાય. એક વખત ઘોડાગાડીમાં યોગી બાપ બેઠા હતા, આમ ઘોડાગાડી જાય સરસ રીતે, અને ઊંધી પડી ઘોડાગાડી, અને યોગી બાપા એટલા ખડખડાટ હશે. નિર્ગુણ સ્વામી પણ જોડે હતા. તો યોગીજી મહારાજને નિર્ગુણ સ્વામી, હું જોગી હસે છે, આ હસવા જેવું છે? આ તે આપણે બધા ઊંધા પડી ગયા, વાગ્યું છે. તો યોગી બાપા હસતા હસતા કે આપણે મરી ન ગયા ને કે. દરેક પરિસ્થિતિની અંદર યોગી બાપાને આનંદ હતો. એક વખત એક હરિભક્ત આમ થાળની ડીશ લઈને જતો હતો, આમ થાળ હોય ને પ્રસાદીની ડીશ લઈને જતા હતો,
અને ધડાક કરતી ડીશ પડી આમ ધડાક. આપણા જેવો તરત ગરમ થઈએ, ધ્યાન નથી રાખતો. યોગી ઓહો હો હો પ્રસાદનો વરસાદ થયો. હવે પડી જ ગયું છે, ડીશ નીચે જ પડી ગઈ છે કે પ્રસાદનો વરસાદ થયો. લે દરેક પરિસ્થિતિમાં યોગી બાપા હવડું જ લે, એમાં એને કોઈ અવડું દેખાય જ નહીં. એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય, યોગી બાપાને હંમેશા આનંદ આનંદ ને આનંદ જ હોય. એટલે આપણે પણ પરિસ્થિતિ બદલાય કંઈ વાંધો નહીં, પણ જો સમજણ આપણી બરાબર હોય તો આપણને હંમેશને માટે આનંદ આનંદ અને આનંદ જ રહે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આવતીકાલે અહીંયા આગળ રક્ષાબંધનનો કાર્યક્રમ રંગે ચંગે અહીંયા આગળ થશે. અને બહુ સુંદર સંતોએ પ્રેમથી રાખડીઓ બનાવી છે. આ વર્ષે અદ્ભુત રાખડીઓ બનાવેલી છે સંતોએ. અને અહીંયા આગળ આવતીકાલે 8-10 સંતો આવવાના છે આપણે અક્ષરવાડીની અંદર. અને તમામ હરિભક્તોને સંતોના હાથે અહીંયા આગળ રક્ષા એ બાંધવામાં આવશે. આવતીકાલે આપણે 8:30 સુધી કથા ચલાવીશું અને ત્યાર પછી બધા સંતો છે બધાને એ રક્ષા બાંધશે. એટલે આડોશ પાડોશની અંદર જે કોઈ આપણા હરિભક્તો રહેતા હોય, ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે પધારીએ અને આખા વર્ષ દરમિયાન મહારાજ સ્વામી આપણી રક્ષા કરે એવી સુંદર અને સારી ક્વોલિટીની સંતોએ રક્ષા પણ બનાવેલી છે. તો એનો આપણને આવતીકાલે લાભ પ્રાપ્ત થનાર છે. બરાબર 8 વાગે આપણી સભા દરરોજ શરૂ થઈ જ જાય છે. અને આપ બધા પણ ખટકો રાખી અને 8 વાગે પધારો છો. તો આવતીકાલે આ રક્ષાબંધનનો પરમ પવિત્ર દિવસ છે. એ દિવસે આપણે બધા રક્ષા બંધાવવા માટે આવીએ અને મહારાજ સ્વામી આપણી રક્ષા કરે એવી શુભ ભાવના દરેક સંતો એ કરશે અને દરેક હરિભક્તોને આશીર્વાદ આપશે. તો બરાબર આવતીકાલે આ ઉત્સવની અંદર આપણે પધારીશું.